ઉત્તરાયણનો દિવસ શું નજારો હોય છે નહીં? આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય. દરેક પતંગ જાણે પોતાની જ એક વાર્તા કહેતી હોય. પણ આપણે ક્યારે વિચાર્યું છે કે આ જે સાવ સામાન્ય લાગતી પતંગ ઉડાડવાની મજા છે, એમાં જીવનનું કેટલું મોટું રહસ્ય છુપાયેલું હોઈ શકે? ચાલો આજે એ જ રહસ્યને જરા ખોલીને જોઈએ. હા, સવાલ તો મોટો છે, ખરો ને? પેલી આકાશમાં ઉડતી પતંગ એ ખાલી કાગળ અને વાંસ નથી હોતી. એ આપણને શીખવે છે કે જિંદગી કેવી રીતે જીવવી. સૌથી મોટી વાત, એ આપણને સમજાવે છે કે નસીબ અને આપણી મહેનત આ બંને વચ્ચે કેવો સંબંધ છે. ચાલો આ જ ગૂંચને થોડી નજીકથી સમજીએ. સારું, તો સૌથી પહેલાં તો એ વિચારો કે પતંગ ઉડાડવા માટે સૌથી જરૂરી શું છે? પવન, બરાબર? પવન ના હોય તો પતંગ તો જમીન પર જ પડી રહેવાની. તો આપણા જીવનમાં આ પવન શું છે? એ જ છે આપણું નસીબ, આપણું પ્રારબ્ધ. જો જીવનમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા હાથમાં જ નથી હોતી, બરાબર? જેમ કે આપણો જન્મ ક્યાં થયો, ક્યારે થયો, કેવા સંજોગો મળ્યા, આ બધું જ એ પ્રારબ્ધનો પવન છે. એને આપણે કંટ્રોલ નથી કરી શકતા. પણ એક વાત છે, એના વગર આપણી જિંદગીની પતંગ ઉડી જ ન શકે. એટલે ભલે આપણા હાથમાં ન હોય, પણ એક જરૂરી તાકાત છે. પણ એક મિનિટ, શું ખાલી પવન હોય એટલે પતંગ આકાશમાં ટકી જાય? ના, ક્યારેય નહીં. બહુ જોરદાર પવન હોય તો એ તો પતંગને ગમે ત્યાં ફેંકી દે, ફાડી પણ નાખે. એને કાબૂમાં રાખવા માટે, એને સાચી દિશા આપવા માટે કંઈક તો જોઈએ ને? તો એ શું છે? એ છે આપણા પુરુષાર્થની દોરી. હા, આ દોરી એટલે બીજું કાંઈ નહીં, પણ આપણી મહેનત, આપણી સમજદારી અને આપણા નિર્ણયો. ભલેને નસીબનો પવન ગમે તેટલો તેજ કેમ ન હોય, એને કાબૂમાં રાખીને સફળતાના આકાશમાં ઊંચે લઈ જવાનું કામ તો આપણી બુદ્ધિ અને વિવેકની દોરી જ કરે છે. અને સૌથી સારી વાત, આ એ તાકાત છે જે પૂરેપૂરી આપણા હાથમાં છે. અને ખબર છે, આ દોરીના પણ બે ભાગ છે, બે મજબૂત તાંતણા. પહેલો છે બુદ્ધિ. બુદ્ધિ શું કરે? એ પવનની ગતિ જોઈને નક્કી કરે કે ભાઈ હવે ઢીલ આપવાની છે કે પછી ખેંચ મારવાની છે. અને બીજો તાંતણો છે વિવેક. વિવેક આપણને એ સમજ આપે છે કે કઈ દિશામાં જવું સલામત છે, જેથી આપણી જિંદગીની પતંગ કોઈ બીજી પતંગમાં કે ઝાડમાં ફસાઈ ન જાય. જ્યારે આ બંને ભેગા થાય ને, ત્યારે જ સાચો પુરુષાર્થ બને. તો હવે વિચારો, જ્યારે નસીબનો પવન અને આપણા પુરુષાર્થની દોરી બંને એકદમ તાલમેલથી કામ કરે ત્યારે શું થાય? ત્યારે જ ભરાય છે સફળતાની સાચી ઉડાન. આ કવિતાની લાઈનો જુઓ, આમાં આખી વાતનો સાર આવી જાય છે. પવનની લહેરખી તો નસીબની દેન છે, મતલબ કે તક તો નસીબ આપે છે. પણ પતંગને ચગાવવી એ તારી મહેનત છે. એટલે કે એ તકનો ફાયદો ઉઠાવીને સફળ થવું એ તો આપણી મહેનત અને આપણા વિવેક પર જ છે. ભલે ને સંજોગો ગમે તેટલા ખરાબ હોય, જો આપણી મહેનતની દોરી મજબૂત હશે ને, તો આપણે ટકી જઈશું. એટલે વાત સાવ સીધી છે. સફળતા ખાલી નસીબથી નથી મળતી. અને હા, ખાલી મહેનતથી પણ નહીં. અસલી સફળતા તો ત્યારે જ મળે જ્યારે જીવન જે પણ સંજોગોરૂપી પવન આપે ને, એને આપણે આપણી મહેનત અને નિર્ણય શક્તિથી સાચી દિશા બતાવીએ. બસ આ જ છે જિંદગી જીતવાની સાચી કળા. તો આ બધી વાત પરથી જીવન માટે શું શીખવાનું મળે? આ પતંગનું ઉદાહરણ આપણને એકદમ ચોખ્ખો અને સીધો સંદેશ આપે છે. જુઓ, ફક્ત 3 સ્ટેપ્સમાં જીવનનો આખો સાર આવી જાય છે. પહેલું, પરિસ્થિતિને સ્વીકારો. પવન જેવો પણ હોય, સારો કે ખરાબ, એને સ્વીકારીને એનો સામનો કરો. બીજું, ધીરજ અને સમજણ રાખો. આપણી બુદ્ધિ વાપરીને શાંતિથી સમજો કે ક્યારે ઢીલ મૂકવાનો સમય છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આત્મવિશ્વાસથી મહેનત કરો. વિવેકથી સાચી તકને ઓળખો અને પછી પૂરા જોશથી કામે લાગી જાઓ. બસ આ જ છે સફળ જીવનનો મંત્ર. તો અંતમાં એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. નસીબ એ આપણને ફક્ત એક શરૂઆત આપી શકે છે, એક ધક્કો મારી શકે છે, એક તક આપી શકે છે. પણ જિંદગીના આકાશમાં કેટલી ઊંચાઈએ પહોંચવું છે, કયા શિખરો સર કરવા છે, એનો બધો જ આધાર ફક્ત અને ફક્ત આપણી પોતાની બુદ્ધિ, આપણા વિવેક અને આપણી મહેનત પર જ છે.